ગઢડા મધ્યનું 13મું વચનામૃત ચાલી રહ્યું છે. શું પ્રશ્ન છે? મહારાજે વચનામૃત ઉપર લાભ આપે, એમાં મધ્યનું 50મું વચનામૃત આવ્યું, તો એમાં મહારાજે એવું કહ્યું કે જ્યારે ભગવાનની પ્રાપ્તિ નથી થઈ ત્યારે પણ કાળ કર્મ ધારીને કશું નહોતા બગાડી શકતા, તેતા નાશ નથી કરી શકતા, તો હવે તો ભગવાનની પ્રાપ્તિ થઈ તો કઈ રીતે કરી શકશે? તો એમાં સમજાયું નહીં મહારાજ શું કહેવા માંગે છે. કોને સમજાયું ભાઈ? કોઈને સમજાયું? આપણી ઉપર હવે કાળ કર્મ માયાનો હુકમ નથી, એટલે આપણે મહારાજનું જ કરતાપણું છે. શ્રીજી મહારાજનું કરતાપણું રાખશું તો પછી એમનો પ્રશ્ન એવો નથી. એમનો પ્રશ્ન એવો છે કે જે દિવસે ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ, આવા મહારાજની ઓળખાણ નહોતી થઈ, તે દિવસે પણ કાળ કર્મ માયા એમ કે આપણને નહોતા નડી શકતા, તો આવી ભગવાનની પ્રાપ્તિ થઈ તો એનો ભાર શો છે? તો એવું કેવી રીતે એમ? મહારાજની પ્રાપ્તિ થયા પછી કાળ કર્મ માયાનો ભય ન રહે એ તો સમજ્યા, પરંતુ પ્રાપ્તિ પૂર્વે કેવી રીતે ન રહે એવો પ્રશ્ન છે ને. વેરી ગુડ ક્વેશ્ચન. કહી શકશો કોઈ? મહારાજ મહારાજની પ્રાપ્તિ થઈ એ પૂર્વે જો પોતે સત્તા રૂપે વર્તતા હોય, કહેતા આત્મા રૂપે વર્તતા હોય, તો કાળ કર્મ અને માયાનો ભય ન રહે. અહીંયા કાળકર્મ અને માયાનો અર્થ માત્ર દેહાદિક ભાવો છે. માયા એટલે દેહાદિક ભાવ. આત્મસત્તા રૂપે વર્તે ને તોય તે એને દેહાદિક ભાવો નડતા નથી, માયાના ભાવો નડતા નથી. તો પછી ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને એટલું જ નહીં, આપણને તો અનાદિ મુક્ત કર્યા, તો આપણને માયાનો ભાવ તો રહે જ ક્યાંથી? મહારાજને એવા સંજોગમાં એવા અર્થમાં એ કહેવું છે. એનો અર્થ કે આત્મસત્તારૂપ વર્તવું એનાથી અધિક તે પ્રાપ્તિનો વિચાર છે ને, એ અધિક કીધો. પેલામાં તો ન શક્ય નથી, તો આમાં તો શક્ય બને જ કેવી રીતે? હવે તો આપણને માત્ર આત્મસત્તારૂપ નથી વર્તવાનું, પ્રાપ્તિ પૂરી કરાવી નાખી. પ્રાપ્તિ શબ્દ આપ્યો છે. અને પ્રાપ્તિ એટલે કઈ પ્રાપ્તિ કરાઈ? આપણને અનાદિ મુક્તનું પદ આપ્યું, એ પ્રાપ્તિ કરાઈ, તો એનો ભાર તો છે રહે જ, એટલે શક્ય જ નથી. અને એ નડે છે. આપણે વાત એ જ ચાલી રહી છે કે વિષયનો યોગ હોવા છતાં વિષયથી અલિપ્ત રહેવાય કઈ રીતે? અને ફરજિયાત આપી દીધું કે જેને અનાદિ મુક્તની સ્થિતિ પામવી હોય, જેને મૂર્તિનું સુખ પામવું હોય, એણે વિષયનો અનાદર, વિષયનો અભાવ ફરજિયાત કરવો પડે. વિષયનો યોગ અને મૂર્તિના સુખનો યોગ આ બંને પેરેલલ શક્ય જ નથી. બાપાએ એક વાતમાં કહ્યું છે, આપણે વિષય પણ ભોગવવા છે અને મૂર્તિનું સુખ પણ ભોગવવું છે, એટલે શક્ય નથી. પહેલું તો એ નક્કી કરવું પડે, જીવ સત્તાએ સ્વીકારવું પડે કે આ બંને શક્ય સાથે નથી. એક સાથે એ યોગ શક્ય નથી. કીડી ચોખા લઈ ચલી, बीच में मिली दाल, दोनों बातों नहीं बने, कां सेंथो का टाल. शक्य એ બે શક્ય જોડે નથી. चित्त की वृत्ति एक है, सूझे वहां लगाओ, કાં તો હરિ કી ભક્તિ કરો ને કાં તો વિષય કમાઓ. કાં તો મહારાજમાં જોડાવ ને કાં તો વિષયમાં જોડાવ. વિષય એટલે પંચ વિષય. સ્ત્રીનું સુખ, સ્ત્રી માટે પુરુષનું સુખ, જગતનું સુખ, બાહ્ય સુખ. મહારાજે સ્પષ્ટ કહી દીધું, જેના અંતરમાં, જેના હૃદયમાં જગત સુખની વાસના હોય એને અમારે ક્યારે બનતું જ નથી.
પસંદ કરવાનું છે. પેલું આપણે એ માર્ગે નથી દોડી શકતા એનું કારણ આ છે કે આપણને વિષયનો અભાવ નથી થતો. એ જ નક્કી નથી થતું કે મારે જો મૂર્તિનું સુખ જોતું હોય તો આ શક્ય નથી. ઠીક છે, અવરભાવનું પ્રાપ્તિનો આનંદ આવશે, સુખની માર્ગે નહીં દોડી શકાય. જેને એ માર્ગે દોડવું એને વિષયનો અભાવ ફરજિયાત છે, ફરજિયાત છે. અને ઓટોમેટિક અભાવ થાય એ માર્ગે જાય. અને આ બધા વિચારોમાં જ્યારે જ્યારે એ આગળ વધતો જાય, મહારાજના મહાત્મ્યનો વિચાર, સાંખ્યનો વિચાર, નાશવંતપણાનો વિચાર, દોષ દ્રષ્ટિનો વિચાર, આ બધું દોષરૂપ છે. એ કોઈ પણ વિચાર કરે તો ઓટોમેટિક એને અનાદર થાય. પરંતુ સર્વમાં શ્રેષ્ઠ વિચાર કયો કહેશો? બીજા વિચાર કરતા એવો કયો વિચાર એવો છે કે જેનાથી મૂળમાંથી અનાદર થાય? વિષયનો મૂળમાંથી અનાદર થઈ જાય એવો કયો વિચાર છે? બીજા વિચાર કેવા છે? સાંખ્યનો વિચાર છે, નાશવંતપણાનો વિચાર છે, દોષ દ્રષ્ટિનો વિચાર છે, મૃત્યુનો વિચાર છે. એ પરમેનન્ટ વિચાર નથી. એનાથી વિષયની કોરે બૂઠા થવાય, નિર્મૂળ ના થાય. પણ એવો કયો વિચાર છે કે જેનાથી વિષય કોરની વૃત્તિ નિર્મૂળ થઈ જાય? મહાત્મ્યનો વિચાર સચોટ છે, પરંતુ છતાંય કહો મહારાજ, મહાત્મય દેહભાવ સોતું છે ને, એટલે એ વિચાર ટકી નથી શકતો વિષયની આગળ. એમાં ઝાઝું બળ નથી હોતું. મહાત્મય જબરજસ્ત છે મહારાજનું, પણ મહાત્મ્યના વિચારમાં જે વિષયની સામે ટકી રહેવાની જે શક્તિ જોઈએ એ નથી. કેમ આવતી? કારણ કે મહાત્મ્યનો વિચાર દેહભાવ સોતો થાય છે. અને એટલે વિષયની આગળ ઝાંખો પડી જાય છે. આપણે બધા મહાત્મ્ય તો છે, મહાત્મ્યના વિચાર પણ કરીએ છીએ, પણ છતાં વિષયનો યોગ આ થાય છે ત્યારે આપણે ફેલ જતા રહીએ છીએ, નાપાસ થઈએ છીએ. એનું કારણ શું છે? અને એટલે મહારાજે બંને વિચાર કીધા. મહાત્મ્યનો એકલો વિચાર ન કીધો, જોડે જોડે આત્મનિષ્ઠાના વિચારને પણ પ્રાધાન્ય આપ્યું. એક વચનામૃત આપણે જોઈએ આના અનુસંધાનમાં. આત્મનિષ્ઠાનો વિચાર, આત્મનિષ્ઠાના પ્રકાર પછી સમજવા પડે. સ્વામિનારાયણ હરે બહુ સરસ વચનામૃત છે. કદાચ આપણે અગાઉ વાંચ્યું છે, પરંતુ વારંવાર વાંચવા જેવું છે. જેને વિષયનો અનાદર કરવો હોય ને એના માટે. અને વિષયનો અનાદર થાય તો જ ભગવાનના સુખનો આદર થાય. આપણને લગ્ની નથી લાગતી એનું કારણ શું છે? એક તો આપણે પ્રાપ્તિમાં જ આપણે પૂરું માની છે, એટલે આપણે છકી જવાય છે. તકલીફ મોટી આ છે. આ જ્ઞાનમાં એવું છે કે આ જ્ઞાન થયું ને વાચ્યાર્થ જ્ઞાન થયું એટલે આપણે બસ હવે બધું પતી ગયું છે. હવે આપણે પણ થોડોક તો જરા તપાસ કરીએ કે પતી ગયું છે એ વાત સાચી છે, પ્રાપ્તિ થઈ ગઈ છે સાચી છે, તો પછી આટલી મોટી પ્રાપ્તિમાં વિષય વાસના કેમ નડે છે? એનો સહેજ તો વિચાર કરીએ. પ્રાપ્તિ ખોટી નથી, આપણે ખોટા છીએ. પ્રાપ્તિનો અખંડ આનંદ કેમ ટકતો નથી? કેમ હજુ બીજા દુનિયાવી આનંદ, જગત સુખના વિષય વાસનાના આનંદમાં આપણે હજુ લેવાઈ જઈએ છીએ, લલચાઈ જઈએ છીએ, લોભાઈ જઈએ છીએ? પ્રાપ્તિ ખોટી નથી, પરંતુ શું નડે છે, શું વિઘ્ન કરતા છે? હકીકત છે એસી ચાલુ કરો તો ઠંડક થવી જોઈએ, નથી થતી તો એસી બગડેલું છે.
આવો જો મહારાજનો મહાત્મ્ય સમજાય તો વિષયનો અનાદર થાય જ. નથી થતો તો સમજો કે મહાત્મ્યમાં કંઈક ડિફેક્ટ છે, કંઈક ફોલ્ટ છે. અને એ ફોલ્ટ શું છે? તો આ છે, દેહ ભાવ સોતું અવરભાવનું મહાત્મ્ય છે, અવરભાવ સોતું મહાત્મ્ય છે. અને એટલે એ સફળ પુરવાર નથી થતું. એનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું નથી. મહારાજનો આટલો બધો મહિમા સમજ્યાનો હેતુ શું છે? માત્ર અન્ય અવતારોમાંથી પ્રતીતિ ટાળવાનો જ નહીં, પ્રીતિ પણ ટાળવી જોઈએ. પ્રતીતિ ટળે છે પરંતુ પ્રીતિ ટળતી નથી એક સામાન્ય વિષયમાંથી. આવો મહિમા સમજાય તો એનાથી શું વિશેષ સુખ છે? ક્યાં વિશેષ સુખ છે? તો એ સુખનો આદર થવો જોઈએ અને આનો અનાદર થવો જોઈએ. આમાં એટ્રેક્શન થવું જોઈએ. ડોલરનો મહિમા, સાચો મહિમા એને જ સમજાણો કહેવાય કે જેને ડોલરનો મહિમા સમજ્યા પછી ડોલર તરફ આકર્ષણ થાય, એ જ એનો મહિમા જાણ્યો કહેવાય. તમે જોજો, સેલ્સમેન શું કરે છે? કોઈ પણ કંપનીનો સેલ્સમેન હોય એ શું કરે છે? એની જે પ્રોડક્ટ હોય એની એટલું બધું ઇમ્પોર્ટન્સ બતાવે, એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ બતાવે કે પેલાને એની તરફ આકર્ષણ થાય જ, સામેની વ્યક્તિને. અને આકર્ષણ થાય એ જ એણે ઇમ્પોર્ટન્સ જાણ્યું કહેવાય. નહીં તો જોયો તમે 2 વખત 4 વખત પ્રવચન આપીને જાય પણ પેલાને લેવાની ઈચ્છા જ ના થાય, ત્યાં સુધી પેલો મંડ્યો રહે. એને એમ જ છે કે આને હજુ ઇમ્પોર્ટન્સ સમજાણું નથી. ઇમ્પોર્ટન્સ સમજાય તો એની તરફ આકર્ષણ થાય જ. સેલ્સમેનનું કામ જ આ છે. અને આકર્ષણ થાય છે એની સફળતા છે. હું કેવું બોલ્યો અને કેટલું બોલ્યો અને બોલ્યો કેટલું એને હાયા કરી અને તાળીઓ વગાડી એ મહત્વ નથી. એનો માલ લેવાની કેટલી ઈચ્છા થઈ એની તરફ, એના માલ તરફ, એની પ્રોડક્ટ તરફ સામેની વ્યક્તિને કેટલું આકર્ષણ થયું અને બીજી પ્રોડક્ટ છે એમાંથી કેટલો અભાવ થયો, એનો કેટલો અનાદર થયો, એ જ રિઝલ્ટ છે. એમ આપણે મહારાજનું, બાપજી આપણને એમની પ્રોડક્ટ આટલી બધી ખુલ્લે આમ બતાવે છે કે મહારાજ કેવા છે, મહારાજ કેવા છે. વચનામૃત એક કાઢીને મહારાજ કેવા છે એ આપણને ઘૂંટાવે છે. શું કરવા? કે એ ઘૂંટ્યા પછી એ જો મહાત્મ્ય સમજાય તો ઓટોમેટિક વિષયમાં આસક્તિ છે જીવાત્માને, જેનો એ દાસ ને ગુલામ થઈ ગયો છે અને એનો અભાવ. શું મહારાજનું મહાત્મ્ય સમજાય તો એનો અનાદર ના થાય? શું આ મહાત્મ્ય માત્ર એક દેશી છે? પરંતુ ત્યાં દેહ ભાવ નડે છે આગળ, કારણ કે વિષયનો યોગ છે અનાદિકાળનો. એટલે આ યોગ આપણે શું સમજીએ છીએ? બસ આપણને હવે ગમે વિષય સોતા છીએ તો આપણને મહારાજ ઓળખાઈ ગયા એટલે આપણું પતી ગયું, પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે પ્રાપ્તિમાં પૂરું થયું ભાઈ. અને એટલે મહારાજે 25મા વચનામૃતમાં આ શબ્દ વાપર્યો, પ્રથમનો 25મું વચનામૃત. મહારાજ કે ખારા પાટમાં બી વાયું તે ઉગ્યું નહીં, અને અગ્નિમાં નાખ્યો તો શેકાઈ ગયું, બળી ગયું. અગ્નિમાં બી વાગ્યું છે. કાં તો કૃતાર્થપણું મનાય તો છકી જવાય છે, અને કાં તો છકી જવાય છે એટલે હવે આગળ વધવા માટેનો પ્રયત્ન નથી થતો. એમ જ પ્રાપ્તિમાં પૂરું માની લઈએ છીએ. આ મોટું જે આપણને વિષયનો અનાદર કરવાનો આગ્રહ જાગતો જ નથી એનું કારણ આ છે, મોટું કારણ આ છે. કાર્ય સત્સંગીને બોલો એને વિચાર, પ્રાપ્તિનો વિચાર નથી. એટલે એ જે મતતા હોય, રાજી કરવા મતતા હોય, પ્રયત્ન કરતા હોય, વિષયનો અનાદર માટે પ્રયત્ન કરતા હોય, એટલો આપણને નથી થતો. કારણ કે પ્રાપ્તિમાં આપણે પૂરું માની લીધું છે. એટલે વિષયનો અનાદર નથી થતો, વિષય વાસના નથી ટળતી અને મૂર્તિના સુખનો આગ્રહ નથી જાગતો. આગળ કંઈક છે હજુ. પ્રાપ્તિ પછી આગળ સ્થિતિ છે. ચલો સ્થિતિ ન થાય તો વિષય તો નડે છે ને. આપણને એમ થાય આપણે સ્થિતિ નથી કરવી, હવે છેલ્લે થઈ જ જવાની છે, નથી કરવી. અરે પણ છેલ્લે સુધી તને વિષય તો નડે ને, એનાથી નિવૃત્તિ લેવાની ઈચ્છા ખરી કે નહીં? વાસના ટાળ્યાની ઈચ્છા તો ખરી કે નહીં? તો આ કરવું જ પડશે.
હા, શું પ્રશ્ન છે? કહો મહારાજ. મહારાજે લાભ આપ્યો કે વિષયમાંથી અનાદર થવા માટે મહાત્મ્યનો વિચાર છે અને જળમૂળમાંથી ઉખાડવા માટેનો વિચાર તો કે આત્મનિષ્ઠાનો વિચાર કે સ્વસ્વરૂપનો વિચાર છે. તો સ્વસ્વરૂપનો વિચાર હોય તો મહાત્મ્યનો વિચાર એમાં અંદર આવી જાય કે બેયમાં એકબીજા બે આવી જાય છે. મહાત્મ્યના વિચારમાં સ્વસ્વરૂપ પણ આવી જાય છે અને સ્વસ્વરૂપમાં મહાત્મ્ય આવી જાય છે. જો સમજતા આવડે તો એકમાં બધું આવી જાય છે. મહારાજનો નિશ્ચય, યથાર્થ નિશ્ચય શું કીધો કહો? નિશ્ચયનું 7મું રૂપ શું કીધું? શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજી અને પોતાના ચૈતન્ય પુરુષોત્તમ રૂપ માની ભગવાનની ભક્તિ કરવી, એ જ નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. બોલો, આવી ગયું કે ના આવી ગયું? જ્યારે મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એમાં ઉપાસના બાકી રહી, એ પહેલી આવી ગઈ. એ તો એનું પ્રી સ્ટેપ છે. એટલે આપણે મહાત્મા એટલે શું સમજીએ છીએ? બસ સર્વોપરી સમજ, ત્યાં કાચું પડે છે. અને એટલે આપણને વિષયનો અનાદર નથી થતો. કારણ કે વિષયનો અનાદર કરવા માટેની જે લટક છે કે હું દેહ તે હું નથી, એ અંદર ભળતી નથી. અને એ ભળતી નથી એટલે વિષયનો અનાદર થતો નથી. મહારાજે મધ્યના 13માં સ્વામી લખ્યું દયાળુ કે જ્યારે ભગવાનનો આવો મહાત્મ્ય સમજાય છે ત્યારે કામ, ક્રોધાધિક કે પંચવિષય જીતાનો પ્રયાસ કરવો નહીં પડે, સહેજે જીતાઈ જશે. તો એમાં મહાત્મ્યનું મુખ્ય ગુણ મહારાજે દયાળુ એટલે મહાત્મ્યમાં આવી ગયું. મહારાજ મહાત્મ્ય, જો તમને એ પેરેગ્રાફ વાંચું, તમે જે કીધો ને પેરેગ્રાફ વાંચો. એટલે સ્વામી એનો અર્થ એવો છે કે કદાચ હજી મહાત્મ્ય પૂરું સમજાણું નથી, માત્ર વાચાર છે. પણ મહાત્મ્ય એટલે શું? આપણે મહાત્મ્યના અર્થની જ ભાન નથી આપણને. મહાત્મ્ય એટલે શું? હા, જો સાંભળો, એ પેરેગ્રાફ વાંચું છું. સ્વામિનારાયણ રે અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. જો મહાત્મ્યની વાત શરૂ થાય છે. ચલો, ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. ત્યાં જ એટલે ક્યાં? હા, પરભાવ. જો અપરભાવનો વિચાર એટલે શું થયું? મહાત્માની ખબર. મહાત્મા એટલે આપણે શું સમજીએ છીએ? બસ મહારાજને સર્વોપરી સમજવા, એને જ આપણે, એ જ્ઞાન છે, મહાત્મા નથી. મહાત્મા એટલે પરભાવનો વિચાર. અને પરભાવમાં સ્વરૂપ નિષ્ઠાની વાત આવી ગઈ કે ના આવી ગઈ? સ્વસ્વરૂપની નિષ્ઠાની વાત આવી ગઈ કે નહીં આવી ગઈ? હું દેહ તે હું નથી, મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ મહાત્મા છે. એમાં બે આવી ગયું. મહારાજનું મહાત્મા અને સ્વસ્વરૂપનું મહાત્મા બંને આવી ગયું. અને એ બે થાય ત્યારે એને વિના પ્રયાસે જીતાઈ જાય છે. એમાં કોઈ બે મત નથી. એકલા મહારાજના મહાત્મા એને મહારાજ સર્વોપરી છે એવું નથી કીધું. આગળ આવે છે જો, અને તમે પણ ત્યાં જ બેઠા છો. શું આવ્યું કહો? તમે અમને જેવા દેખો છો, સ્વામિનારાયણ ધામમાં બેઠા છે, અને વાસનામાં બેઠા છે, અને ઘાટલોડિયામાં બેઠા છે, નરોડામાં બેઠા છે, એવું ના સમજશો. અમે પ્રભાવમાં છીએ, તેજના સમૂહમાં જ છીએ. અને તમે પણ ત્યાં જ બેઠા છો. ક્યાં? અમે અપરભાવમાં છીએ અને તમે અવરભાવમાં બેઠા છો એવું ના સમજશો. તમે પણ ત્યાં જ બેઠા છો. સ્પષ્ટ વાત મહારાજે કરી દીધી. અપરભાવનો વિચાર. એમ હું દેખું છું. મહારાજ પાછા પ્રમાણપત્ર આપે છે, સર્ટિફાઈડ. આપણને એમ થાય કોણ આવી રીતે કેવી રીતે હોય? પણ મહારાજ કે હું દેખીને તમને કહું છું. બોલો, તમને ના દેખાય કઈ નહીં, મારી પર વિશ્વાસ રાખો. એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી. ઉડાડી દીધું અવરભાવ આખો.
ગરડામાં બેઠેલા સુરા ખાચર હોય, દાદા ખાચર હોય, સોમલા ખાચર હોય, મંજીભાઈ હોય, રાજુભાઈ હોય, નાનજીભાઈ હોય, હરિભાઈ હોય, બધા ગરડામાં હોય. ગરડા એટલે સમજો ને અવરભાવ, એમાં હોય. એ ઉડાડી દીધું, મૂળમાંથી ઉડાડી દીધું. ગરડું શેર કે ઓસ્ત્રી કંઈ નથી. અને જ્યારે આ સ્વરૂપનો જેને જાણે, આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, આ સ્વરૂપ એટલે આ સ્વરૂપ એટલે આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, ચલો આ સ્વરૂપ એટલે હા, બે ની આવી ગઈ કે પાંચી આવી ગઈ? બે જ આવી કે પાંચી આવી? મહારાજ આયા, મોટા પુરુષ રહી ગયા. મોટા પુરુષ આયા, સંતો ભક્તો આપણે બધા રહી ગયા. તમે સર્વે ત્યાં બેઠા છો, એમાં શું શું બાકી રહ્યું કહો છો? ગરડું ઉડાડીને સ્થાનનું પાંચમું લાવી દીધું કે ના ઉડાડી? જ્યારે આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, અનુભવવામાં નથી કીધું, જાણ્યામાં ખાલી આવે. જાણ્યામાં એટલે નિરુત્થાન પણ નિશ્ચય થાય, પ્રભાવ જ છે. અનુભવ થાય પછી આવું થાય એવું નથી કીધું, માત્ર જાણ્યામાં આવે. જ્ઞાને કરીને સ્થિતિ થાય, સમજણની સ્થિતિ થાય. ધ્યાનની સ્થિતિની વાત નથી, માણવાની વાત નથી. માત્ર જાણ્યામાં આવે. અને જાણ્યું કોને કહેવાય? ખબર છે એની, ખબર રે એ જાણ્યું કહેવાય. નિરંતર જાણપણું, અખંડ અનુસંધાન, નિરુત્થાનપણે નિશ્ચય. જાણ્યામાં જ્યારે આવે તેને, જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. કારણ કે પુરુષ જ ના રહ્યો. અમને જેમ કોઈ વિષયમાં આસક્તિ નથી, એમ એને ન રહે. ખાલી જાણ્યામાં આવે. હો, તમે કહેશો ખરું અમે તો જાણીએ છીએ, એ ખોટી માન્યતા છે આપણી. આપણે જાણીએ છીએ ને એ ખોટી માન્યતા છે. કેએલમાં છે, નોલેજમાં છે, પીએલમાં નથી. અહીં જાણવું એટલે પીએલમાં જો આવી ગયો હોય, આટલો દ્રઢાવ થઈ ગયો હોય, જીવ સત્તાએ સ્વીકાર થઈ ગયો, બસ આમ છે એટલે આમ જ છે, આ દિવ્ય છે, તેજોમય છે, સાકાર છે, મહારાજ પ્રભાવમાં જ છે, મોટા પુરુષ પ્રભાવમાં જ છે, હું પ્રભાવમાં જ છું, આ સર્વે સંતો ભક્તો પ્રભાવમાં જ છે, આ બધો પ્રભાવ જ છે, સ્થાન સ્થળ કોઈ નથી, પ્રભાવ જ છે. નર્યો પ્રભાવના મહાત્મ્યનો વિચાર જ્યારે થાય આવો, ત્યારે આવું જાણ્યામાં આવે. અનુભવની વાત નથી, સ્થિતિની વાત નથી, સમજણની સ્થિતિની વાત છે. અને એવું જાણ્યામાં આવે, કેટલું મોટું ફળ આપી દીધું. જોયું તો એનું રિઝલ્ટ શું મળવું જોઈએ? આ મળવું જોઈએ. જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. તે સ્વરૂપને તો હવે પાછા મહારાજે વધુ ઘૂંટાયું, તે સ્વરૂપને તો તમે પણ દેખો છો. તે સ્વરૂપ એટલે જે તેજોમય સ્વરૂપ છે, પ્રભાવનું સ્વરૂપ છે, એને તમે પણ દેખો છો. એટલે તમે જે દેખો છો એ પ્રભાવનું સ્વરૂપ છે. એને આંખથી દેખો નહીં, આંખથી તમને નહીં દેખાય તેજોમય, આંખથી પ્રભાવનું સ્વરૂપ નહીં દેખાય, બુદ્ધિથી નહીં સમજાય. પણ તમે પ્રભાવમાં આવી જાઓ કે મને પ્રભાવમાં રાખ્યો છે ને હું મને અનાદિમુક્ત કર્યો છે, તો એમની બુદ્ધિ દિવ્ય બુદ્ધિ થઈ ગઈ કહેવાય, એ એમની દ્રષ્ટિ થઈ ગઈ કહેવાય. અને એમની દ્રષ્ટિએ દેખશો તો જ આ વાત સમજાશે. એમની બુદ્ધિ આ પાડશો તો સમજાશે. તમારી બુદ્ધિને મૂકો બાજુ. પછી શું કહે છે? તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. પરિપૂર્ણ આવતું નથી. તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. એટલે શું? તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી એટલે શું? કહો, પ્રયત્ન કરો બધા.
ચલો કહો, કોણ કહેતા હતા? પાંચેય સ્વરૂપના વિશે પ્રભાવ પીએલમાં દ્રઢ નથી. વેરી ગુડ. કહો, એથી સારો જવાબ હજુ? પ્રભાવ સમજ્યામાં નથી આવતો. ચલો, પરિપૂર્ણ સમજ્યામાં, મારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. હા, કહો વ્યતિરેક મહારાજ. મહારાજ એવું કહે છે કે માત્ર આપણે વાચ્યાર્થ જ્ઞાનથી જ અટકી જઈએ છીએ, લક્ષ્યાર્થ કરવા સુધી આપણે પહોંચતા નથી. ચલો, બીજું કંઈ કેવું છે? કંઈ અવરભાવમાં રહીશું ત્યાં સુધી આ સ્વરૂપ પરિપૂર્ણ સમજ્યામાં આવે જ નહીં. જ્યારે પ્રભાવ તરફ પ્રયાણ થાય ત્યારે જ એ સ્વરૂપને પરિપૂર્ણ સમજી શકાય. દેહ ભાવ સૌતું આપણે બુદ્ધિથી સમજીએ છીએ ને, એટલે સમજાય છે, પણ બુદ્ધિનો પ્રદોષ અંદર રહી જાય છે. દેહ ભાવ સૌતું સમજીએ છીએ એટલે એનો પ્રદોષ રહી જ જાય, એનો ભાગ રહી જાય. અને એટલે મહારાજનું સ્વરૂપ જાણવા છતાં એ સ્વરૂપ જાણ્યા પછીનું જે ફલશ્રુતિ મળવી જોઈએ, જે આઉટપુટ મળવું જોઈએ, નથી મળતું. પોતાના દેહાદિક ભાવોથી અલિપ્ત થઈને બસ હું મૂર્તિમાં જ છું, મહારાજે કીધું એટલે, મહારાજનો આશીર્વાદ છે એટલે, બસ છું એટલે છું જ. નિરુત્થાનપણે આ વાતનો નિશ્ચય કરતા શીખો મુક્તો. આપણે 2-4 દિવસ પહેલા ક્યાંક સભા થઈ હતી, એમાં વાત થઈ હતી, ક્યાંય કદાચ થઈ હતી. 10 તોલાની સોનાની લગડી હોય, બિસ્કીટ હોય, સોનાનો બિસ્કીટ વિષ્ટામાં પડી ગયું છે, અઠવાડિયું થઈ ગયું, 15 દિવસ થઈ ગયા, અને પછી કાઢ્યું તો વિષ્ટા સુકાઈ ગઈ છે, વિષ્ટા જ દેખાય છે. છતાંય તમને ખબર છે કે વિષ્ટા દેખાય છે એ આ નથી, દેખાય છે તદ્દન ખોટું છે, સોનું જ છે. વિષ્ટાના સ્પર્શે કરીને કે સંબંધે કરીને સોનું કે વિષ્ટા નથી થતી, સોનું સોનું જ છે. એની કિંમત પણ ઘટી નથી જતી, એનું મૂલ્ય એનાથી કંઈ ઘટી નથી જતું. બસ પાણી કરીને ધોઈ નાખો, ધોઈને સોનું સોનું થઈ જાય એવું કરી દો, સોનું જ છે. બગડી ગયું છે એ લગડી, એ બિસ્કીટ બગડી ગયું, એણે કરીને બગડેલું છે, માત્ર ઉપર બગડેલું છે, સોનું સોનું જ છે. 6 મહિના પડ્યું રહે વિષ્ટાની અંદર તોય તે સોનું સોનું જ છે. વિષ્ટા ઉપર જ છે, અંદર નહીં બેસી શકે, કારણ કે એ સોનું છે. એમ આપણને જે આખો અવરભાવ જે ચોંટ્યો છે એ બધી વિષ્ટા છે. એણે કરીને આપણને મહારાજે મોટાએ જે મુક્ત કરીને મુક્ત ભાવમાં રાખ્યા છે, અનાદિ મુક્ત છું એટલે અનાદિ મુક્ત જ છું, બસ મહારાજ જ છે એટલે મહારાજ છે. નિરુત્થાનપણે નિશ્ચય કરતા શીખો. જેટલો મહારાજનો નિરુત્થાનપણે નિશ્ચય મધ્યના 14મા અને વડતાલના પહેલામાં મહારાજે કહ્યો છે કે કોઈ દિવસ આંબો લીમડો નથી થતો, લીમડો આંબો નથી થતો, એમ અનાદિમુક્ત દેહધારી નથી ને દેહધારી અનાદિમુક્ત નથી. બસ હું અનાદિમુક્ત જ છું, દેહધારી નથી જ. જયેશ તે મારું નામ નથી જ. હું પટેલ ઠક્કર કે સોની નથી જ. બસ હું સૌનો જ છું, અનાદિમુક્ત જ છું. હું જ માત્ર અનાદિમુક્ત છું એટલું નહીં, આ બધા મહારાજના મુક્તો છે. તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો, અને હું એને પ્રત્યક્ષ દેખું છું. કોના શબ્દો છે આ સભામાં? આપણ સૌના તેજોમય કેવા કોના શબ્દો છે? નક્કી જ રહેવું જોઈએ કે ઉપર ચોટેલી વિષ્ટા છે, નક્કી જ રહેવું જોઈએ કે અંબાસના જ વિષ્ટા છે, પટેલે વિષ્ટા છે. બસ એવું નથી. અને જેમ વિષ્ટાને વહેલી તકે દૂર કરવાનો પ્રયત્ન કરાય, કેમ કે ગંધાતી જ હોય, એને જલ્દી બને એમ ચોખ્ખી કરો.
એનો અનાદર રહેવો જોઈએ, અને છતાંય રિયલ છે એનો આદર રહેવો જોઈએ, સોનાનો આદર રહેવો જોઈએ. અને વિષ્ટાનો જેમ બને એમ એઝ અર્લીએસ્ટ પોસિબલ વહેલામ વહેલી તકે એને ધોતા શીખો, જ્ઞાને કરીને ધોતા શીખો. દેહ નહીં હું મુક્ત અનાદિ, બસ અખંડ મનન રખાવજો. દેહ તે મારું સ્વરૂપ છે જ નહીં. ઉપર જે દેખાય છે બધી વિષ્ટા છે, અવરભાવ માત્ર વિષ્ટા છે. એ મહારાજે સ્પષ્ટ કહી દીધો, આ ગરુડું શહેર કે ઓસરી કાંઈ નથી. ગરુડું શહેર એ પણ વિષ્ટા છે. બસ આવો પરિપૂર્ણ નિશ્ચય પોતાને વિશે, પાંચે પાંચ સ્વરૂપને વિશે આપણને એનો દ્રઢાવ કરવાનો છે. આનું મનન નથી ને એટલે દ્રઢાવ થતો નથી. મનન આપણે અવરભાવનું જ કરીએ છીએ. બસ ક્યાં જવું છે, નરોડા જવું છે, ક્યાં જવું છે, વાસના જવું છે, ક્યાં જવું છે, કોણ છો, શું છો, એકે એક પાંચે પાંચ પ્રશ્નોની અંદર આપણે અવરભાવનું જ મનન કરીને એનો દ્રઢાવ કર્યો છે અને ચાલુ છે. પરિણામ સ્વરૂપે જે પ્રભાવનો દ્રઢાવ થવો જોઈએ અને કરવો જોઈએ એ નથી કરી શકતા, નથી દ્રઢાવ થતો. પરિપૂર્ણ સમજ્યામાં એટલે આવતું નથી. બોલવામાં આવે છે, પ્રેક્ટિસ વગર પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. અને નથી સમજ્યામાં આવતું એની જીવ સત્તાએ આ નથી પડતી એટલે વિષયનો અનાદર થતો નથી. જેમ જેમ એ દ્રઢાવ થતો જાય પોતાનો વિશે, બીજાને વિશે, મહારાજને વિશે, મોટાને વિશે, પોતાને જ્યારે પ્રભાવનો દ્રઢાવ થતો જાય એટલે એનું મહારાજ પછી પરિણામ આપે છે. તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. જ્યારે આ વાર્તા સમજ્યામાં આવશે, આ વાર્તા એટલે પ્રભાવની વાત, મહાત્મયની વાત, આ વાત સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. સહેજે જીતાઈ જશે. મુક્ત ભાવ પ્રગટે એટલે ઓટોમેટિક જીતાઈ જાય, સવાલ જ નથી. જ્યારે બકરાના ટોળામાં રહેલા સિંહને, બચ્ચાને જ્યારે નક્કી થતું ગયું કે હું સિંહ જ છું, એ નક્કી થતું ગયું એમ એમ એને ઘાસમાંથી એને પ્રયાસ નહીં કરવો પડે, પ્રીતિ ટાળ્યાનો. આટલું જ ઇનફ છે. હું બકરું નથી, હું સિંહ છું. બસ આટલો વિચારનો દ્રઢાવ જેમ જેમ થતો જાય એમ એમ એને ઘાસથી વિરક્તપણું થતું જાય, છૂટતું જાય, સવાલ જ નથી. અને જ્યારે યથાર્થ સમજાઈ જાય હું સિંહ જ છું એટલે પતી ગયું. જય સ્વામિનારાયણ. એને ઘાસની સામું જોવાનું મન ના થાય. અત્યાર સુધી ભલે ખાધું, મેં ખાધું તું એવો વિચાર ના આવે. એક્ઝેક્ટ અહીં મહારાજ એવું કહેવા માંગે છે કે વિના પ્રયાસે જીતાઈ જાય. કયા વિચારથી? બસ મહાત્મયનો વિચાર. કયો મહાત્મય? પ્રભાવનો વિચાર. મહાત્મયનો અર્થ જ પ્રભાવ. પ્રભાવના વિચાર એને જ મહાત્મય કહેવાય. એ જ મહાત્મયનો વિચાર. મહારાજે કેટલું ઈઝી કરી નાખ્યું કહો. આ મૂળમાંથી ટાળ્યાનો ઉપાય છે. જે મૂળમાંથી કેમ ટળે? મૂળમાંથી ટાળ્યાનો ઉપાય છે. વિષયમાંથી આસક્તિ ટળી જાય. અનાદર નહીં, આસક્તિ. વિષય એને એમ જ લાગે કે મારા માટે વિષય છે જ નહીં. વિષય દેહધારીઓ માટે છે, મારા માટે છે જ નહીં. જીવ જગતના જીવ માટે છે, મારા માટે છે જ નહીં. જેમ પેલા સિંહના બચ્ચાને થઈ ગયું કે હવે હું સિંહનું બચ્ચું જ છું, હું સિંહણ જ છું, હું સિંહ જ છું, આ નક્કી થઈ ગયું એટલે એને એમ લાગે આ બધું તો બકરા માટે છે, મારા માટે નહીં. કારણ કે હું બકરું જ નથી. અમે ઢગલો પડ્યો હોય તો એ સિંહ ખાય, હાથ લાંઘણ્યો પડે તો એ ખાય. કઈ કેમ નથી ખાતો? એક જ વિચારથી, બસ હું હવે બકરો નથી, હું સિંહ છું. અને આ મનન, આ ચિંતન, આ વિચાર એ મૂળમાંથી ટાળ્યાનો વિચાર છે. એને પકડતા આવડવું જોઈએ. પકડીને એને બસ એ લક્ષાર્થ કરતા શીખવું. આજે કે કાલે કરવું જ પડશે. અને આપણને કર્યા છે ને દ્રઢ કરવાનું છે. એમાં ક્યાં આપણે નથી કર્યા, ખોટું હોય ને દ્રઢ કરવાનું હોય તો ઠીક છે. સાચું છે, સોનાને સોનું કહીએ છીએ આપણે. ઢોળ ચડાયેલા હોનું નથી કહેતા. મય પિત્તળ હોય ને ઉપર ઢોળ ચડાવ્યો તે હોનું ના કહેવાય. હોનાનો રસ ચડાયો કહેવાય. એ રસેલું કહેવાય, સોનું ના કહેવાય. જોજો આપણે સિંહાસન કર્યા વાસનામાં,
ત્યારે ચોખ્ખું પત્રિકા તમે જોયું તેમાં લખ્યું હતું સુવર્ણ રસિત સિંહાસન, આવો શબ્દ લખ્યો હતો. સુવર્ણના સિંહાસન એવું નતો લખ્યું, સુવર્ણ રસિત સિંહાસન, કારણ કે અંદર તો લાકડું જ છે. એ તો ઉપર રસ ચડાયો છે અથવા તો ઉપર પેલા વરખ લગાવ્યો છે અથવા પતરા લગાવ્યા છે. એ આખું સોનાનું નથી. એમ આપણને ખાલી ઉપર ઉપરથી આપણને અનાદિમુક્ત કર્યા છે એવું નથી. સંપૂર્ણ અનાદિમુક્ત જીવની જીવ દશા જ બદલી નાખી છે, જીવ જ નથી રહેવા દીધો. અંદર જીવ છે ને ઉપર અનાદિમુક્ત છે એવું નથી. મોટાએ જ્યારથી વર્તમાન ધરાવ્યા ને આપણને કોલ આપ્યા ત્યારે આપણને સંપૂર્ણતઃ ત્યાગ ભાગ વગર આપણને અનાદિમુક્ત કર્યા છે. સોનું છે એટલે સોનું જ છે. કે આ તો શું મંજીભાઈ, શું બસ ઉપરની વિષ્ઠા છે. નિરંતર આપણને અહેસાસ રહેવો જોઈએ, આ વિચાર રહેવો જોઈએ. વિના પ્રયાસે જીતાઈ જાય. મહારાજ બોલ્યા છે કામ પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં કોઈ પ્રયાસ થશે. આખો સંપ્રદાય આના માટે કાર્ય સત્સંગમાં શું છે, પ્રયાસ જ કર્યા કરે છે. આપણે કારણ સત્સંગમાં શું છે, પ્રયાસ જ નથી કરતા. તકલીફ એ છે, પ્રયાસ નથી કરવાનો. પણ વિના પ્રયાસે જીતાઈ જાય એવો ઉપાય કારણ સત્સંગમાં બતાવ્યો છે. આ ઉપાય પ્રયાસથી નથી જીતાતા. તો કે એટલે જ આપણે પ્રયાસ નથી કરતા. કાંઈ પ્રયાસ નથી કરવાનો, જાણપણું રાખવાનું છે. પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પ્રયાસ વિના પ્રયાસે જીતાઈ જશે. પણ પરિપૂર્ણ સમજ્યામાં તો લાવવું પડશે. પણ આપણે શું સમજીએ છીએ, આ બધી વ્યાખ્યાઓ આપણી કેટલી ઓલા અધૂરા ઘડા છલકાય બહુ ને એના જેવું છે. આપણે જાણીએ એમ થોડુંક, જો આવું કરીએ એટલે જાણીએ અને આપણે પરિપૂર્ણ સમજી લીધા એવું માની બેસીએ છીએ. જેટલી નોલેજ બધું આ જોયો, મોટા ભાગે આના જ્ઞાનીઓની તો દશા હોય બિચારાની. મહારાજે કહી દીધું જ્ઞાનીને તો કોઈ દાડો ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ થાય જ નહીં. જેને બહુ જ્ઞાન હોય ને શાસ્ત્રનું ને પુસ્તકોનું ને ચોપડાનું ને એની તો દશા જ હોય. કારણ કે એને તો એમ જ માનતો હોય કે હવે હું બધું જ જાણી બેઠો છું, મને કંઈ મારે તો બધું, હું તો જ્ઞાની છું, મને બધી ખબર છે. બોલો, પણ નાના છોકરા જેટલી સમજણ એની ના હોય. બોલો, મયથી હાવ ખાલી જોઈએ. કારણ કે એને પોતાને પૂર્ણપણું મનાઈ ગયું છે નહીં, મનાઈ ગયું છે. વાચ્યાર્થ જ્ઞાનમાં જ એને પૂર્ણપણું મનાઈ જાય છે. અને એટલે તો હમણાં આપણે ઉપાડ્યું છે કે કેએલની કોઈ કિંમત જ નથી ભાઈ. અને હકીકત એવું છે, એનો અર્થ એવો નથી કેએલ ના જોઈએ, પણ કેએલમાં પૂર્ણપણું નથી માનવાનું. સેન્ટરિંગ ના ધાબું સેન્ટરિંગ ના જોઈએ એવું નથી, સેન્ટરિંગ જોઈએ પણ સેન્ટરિંગ પૂર્ણ નથી. અવરભાવનો નિશ્ચય ને અવરભાવનું જ્ઞાન એ માત્ર સેન્ટરિંગ છે. કેએલ હશે તો પીએલમાં આવશે, પણ કેએલ જ પીએલ નથી. એ જાણપણું નિરંતર રહેવું જોઈએ. અને એમાંય કોકને સમજાવતા જેને આવડી ગયું ને એની તો દશા બહુ ખ્યાલ રાખવો પડે. જો બીજાને સમજાવતા આવડી ગયું ને એટલે એમાં તો બહુ સારું ધ્યાન રાખવું પડે. પોતાને સમજાઈને બીજાને સમજાવતા શીખીએ ને એમાં મજા છે. પણ બીજાને સમજાવવા જાય પછી પોતાને સમજવાની એમ જ લાગે કે આપણે બધાને સમજાય એટલે આપણે તો હોય જ ને. બાપાએ આના અનુસંધાનમાં એક વાત લખી છે, ખબર છે? બે દ્રષ્ટાંત આપ્યા છે આના અનુસંધાનમાં. કોઈને ખ્યાલ છે? આંગળી ઊંચી કરો છો, કહો દિનેશ મહારાજ. હા, નારાયણપુરાના ધનજીભાઈ હતા, એમનું દ્રષ્ટાંત આપ્યું કે 600 માણસનો સંગ લઈને નીકળ્યા હતા, બધાને ગાડીમાં બેહાડવા રહ્યા ને પોતે રહી ગયા. ચલો, બીજું દ્રષ્ટાંત કયું છે ખબર છે? આપવાની વાતમાં આવે છે, કહો મહારાજ. હા, એક હરિભગત હતા. ક્યાંના? હા, કયું? હા, એ ત્રીજું આવ્યું પાછું. સરસ. મૂર્તિ ઘડનારો પોતે મૂર્તિ ઘડે છે, પણ મૂર્તિ ઘડીને પોતે ભૂત થયો. બોલો, બીજાએ મૂર્તિ દર્શન કરી કઈ ન્યાલ થઈ ગયા અને મૂર્તિ ઘડનારો ભૂત થયો મરીને. કહો ત્રીજું દ્રષ્ટાંત. કહો. નહીં, એ આમાં ના આવે. સોરઠના હરિભગત હતા, એવું બાપાએ વાતોમાં લખ્યું. સોરઠના એક હરિભક્ત હતા, તે કેટલાયને જ્ઞાન કરાય અક્ષરધામમાં મોકલ્યા અને પોતાને 4 જન્મ ધરવા પડ્યા. બોલો, આવું બને?
બીજાને જ્ઞાન કરાવીને ધામમાં મોકલે ને પોતાને આવું બને? બાપાએ લખ્યું છે, બન્યું હશે તો જ લખ્યું હશે, ગપ્પુ તો નહીં માર્યું હોય. કારણ કે કેએલમાં હતું, પીએલમાં નહોતું. એટલે પોતા માટે જે એ જ્ઞાન પોતા માટે ન વપરાય તો એને કરવાનું શું કહો છો? જ્ઞાન પોતા માટે છે. અમારા આ મુક્તોનું કાયમ આ સેવક કાયમ કે તમે આ વચનામૃત કેમ તૈયાર કરો છો? જો ભૂલમાં બોલી જાય બીજાને સમજાવવા માટે, એટલે આ સેવકનું પ્રવચન ચાલુ થઈ જાય, મને વિષય મળી જાય. આ મનમાંથી આ ભૂત કાઢી નાખો. અને આ અભિનિવેશ એક વખત જેને થઈ ગયો ને, બીજાને સમજાવવાનો, એ પોતાને સમજાવવાનો અભિનિવેશ એને આવે જ નહીં કોઈ દાડો. એટલે બહુ ધ્યાન રાખજો મુક્તો. પરિપૂર્ણ સમજ્યામાં આવે, અને એનું આ પરિપૂર્ણ સમજ્યાનું પ્રતીક આપી દીધું. એનું મહારાજે પાછું એનું રિઝલ્ટ આપી દીધું. ખબર કેવી રીતે પડે કે આપણે પરિપૂર્ણ સમજ્યા છીએ કે નથી સમજ્યા? ખબર કેવી રીતે પડે કહો? એનું રિઝલ્ટ આપી દીધું. તપાસો. તાવ આવ્યો એની ખબર કેવી રીતે પડે? તો કે ભાઈ શરીર પર હાથ મૂકો, તરત ગરમ લાગશે એટલે તાવ આવ્યો કે આના સિમ્ટમ્સ છે. હા, કફ થયો છે એની ખબર કેવી રીતે પડે? તો ભાઈ શરદી થઈ જાય, અંદર પેલો ગળફા નીકળ્યા કરે, આમ ખોખું થયા કરે, કફ થયો છે એની નિશાની છે. એમ પરિપૂર્ણ સમજ્યા છીએ એની નિશાની શું? તો નિશાની આપી દીધી પાછળ. ચેક કરો હવે શું નિશાની આપી. જો પરિપૂર્ણ સમજ્યામાં આવે તો જ્યારે આ વાત સમજ્યામાં આવે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં. હવે પ્રયાસ થાય છે, આપણે પ્રયાસ કરવો પડે છે. જીતાયા છે, પેલું તો જીતાય છે. જીતવા માટે પ્રયાસ કરવો પડે છે તો સમજી લેવાનું. શું સમજી લેવાનું? પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી. ચોખ્ખું જ છે આમાં. હા, સીધું ગુજરાતી છોકરાને સમજાય એવું છે આમાં. ક્યાં આમાં બોલો, સીધું સાદું ગણિત આપી દીધું. અને વિના પ્રયાસે સહેજે સહેજે જીતાય. સહેજે નહીં, પરાણીને જ જીતા હતા. તો શું સમજવું? પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી. બોલ્યામાં આવ્યું છે, સમજ્યામાં નથી આવ્યું. આ જ્ઞાનની સ્થિતિની વાત છે. અહીંયા ધ્યાનની સ્થિતિની વાત તો અહીં લખાય જ નહીં. એ તો લખાય એવી જ નથી. ધ્યાને કરીને જે સ્થિતિવાળા હોય એ સત્પુરુષની વાત એ તો લખાય એવી જ નથી. કારણ કે એ કેવળ અનુભવની વાત છે. એ લખવાનો વિષય નથી, એ અનુભવ કરવાનો વિષય છે. પરંતુ માત્ર જ્ઞાને કરીને સમજ્યામાં આવ્યો હોય તો પણ એને આવું વર્તે અને વર્તવું જ જોઈએ. આ આઉટપુટ છે. હા બોલો, શું મહારાજ? કોઈ પ્રશ્ન થાય પૂછજો પેલા. આગળનો પ્રશ્ન છે કે મહારાજે વાત કરી ને કે પોતાનામાં ના હોય અને અન્યને ઉપદેશ આપે તો અન્ય આગળ નીકળી જાય ને ઠેરનો ઠેર રહી જાય. પણ મહારાજ કહેતા હોય છે કે વર્તન વગરની વાત કોઈ દિવસ કોઈનું પરિવર્તન કરી જ ના શકે. તો એ વર્તન વગર વાત કરે તો સામેવાળાનું પરિવર્તન થાય જ નહીં ને કોઈ દિવસ. મહારાજ ભેગા ભળત થાય કે ના થાય? ભેગા ભળત થાય. આપણે એવું સમજી લેવાનું. વર્તન વાળાને એની વાત તો બહુ જુદી હોય. વર્તન વાળા વાત કરે તો એ પરિવર્તન થઈ જાય છે બધાને. ચલો કહો છે, આપણને વર્તન વાળા જ મળ્યા છે કે નહીં? ચલો વાતો કરીને કેટલી કરી આપણે, અને કરે છે કે નથી કરતા? તોય ક્યાં પરિવર્તન થાય છે? મહારાજે શું કીધું? પ્રથમના 51 બાપજી સમજાવે છે કે હીરે કરીને હીરો વેંધાય. તો હીરાથી તો વેંધાવો જોઈએ કે ના વેંધાવો જોઈએ? મહારાજ કૃપા કરે તો વેંધાય. હા, એ પાછું બાપજી વારંવાર આ વાત પાછી મૂકે છો. નહીતર હીરાથી જ આ હીરા બધા ક્યાં વેંધાઈ જાય છે? કહો. હીરો જ છે ને, સામે હીરો છે કે પથ્થરો જ? કહો. આપણને મળ્યો પ્યોર હીરો છે કે નહીં? છતાં ક્યાં હીરા વેંધાય છે? કહો. પણ મહારાજ પાછી કૃપા કરે તો. એટલે આમાં તે કૃપાની વાત તો મળે વારે વારે. મહારાજ મધ્યના 36મા વતનામૃતમાં એક વાત લખી છે. હા, મહારાજ કે કૃપાની વાત તો સાવ નોખી જ છે, એવો એક શબ્દ વાપરી નાખ્યો. કૃપા તો એની વાત જ જુદી પહેલા. ત્યાં પછી આ બધું ટૂંકું પડી જાય. તો તરત તમે બધા જોજો મફતિયા હમણાં કહે છે તો કરો ને કૃપા તારે.
કૃપાની વાત નોખી હોય તો કૃપા જ કરો ને. હા, કૃપા કર, પણ કૃપા કેમ નહીં કરતા હોય? એમને કેમ નહીં કરતા હોય? મોટા પુરુષ કૃપા કેમ નહીં કરતા હોય? એમને કૃપાના લોભી છે? કૃપા કરવાના લોભી છે? કૃપા તો એટલી બધી કરી છે, એટલી બધી કરી છે, કહું છું 100 ગ્રામની જરૂર હતી અને 100 ટન કરી છે. કૃપા જ છે, ચારે બાજુ જે દેખાય બધી કૃપા છે. નથી દેખાતી એ કૃપા છે. બોલો, આ નથી દેખાતી એ કૃપા જ છે. પણ આપણને કૃપાના યારી જ ક્યાં બન્યા છીએ? અરે મુક્તો, હવે આપણે એક વચનામૃત જોતા હતા. બહુ મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી છે. સાળંગપુરનું પહેલું વચનામૃત, કદાચ આપણે આવ્યું તું નહોતું આવ્યું ખ્યાલ નથી, પણ બહુ જ વારંવાર વાંચવા જેવું વચનામૃત છે. તો આ વચનામૃત વારંવાર વાંચવા જેવું છે. કોને? જેને વિષયની નિવૃત્તિ કરવાની ઈચ્છા હોય ને એને, નહીં તો સમય બગડે પાછો. જેને વિષયાસક્ત થવું છે ને એને સમય બગડશે. પણ જેને વિષયની નિવૃત્તિ કરવી છે એના માટેનું ફરજિયાત વારંવાર રિપીટ કર્યા જેવું વચનામૃત છે. અને વિષયની નિવૃત્તિ કેમ જરૂરી છે? તમે કહેશો કે વિષયની નિવૃત્તિ ઉપર તમે આટલો બધો કેમ ભાર મૂકો છો? કેટલી સભાથી વિષયની નિવૃત્તિ, વિષયની નિવૃત્તિ, વિષયની નિવૃત્તિ, શું જરૂર છે આટલી બધી? કોણ કહેશો? આટલી વિષયની નિવૃત્તિ ઉપર કેમ ભાર મુકાય છે? કહો હરિભાઈ. ના, હજુ યાદ કંઈક એથી આગળનું. ચાલો, વિષયની નિવૃત્તિ ઉપર આટલો બધો ભાર કેમ મુકાય છે? કહો કહો મહારાજ. વેરી ગુડ. વિષયની નિવૃત્તિ વગર આટલું બીજું સેજ બી હશે લગાવ વિષયમાં તો મૂર્તિનું સુખ શક્ય જ નથી. પંચ વિષયમાંથી નિવૃત્તિ થશે તો જ મૂર્તિના માર્ગે ચલાશે. તો એક વસ્તુ અવશ્ય છે, એને એક ગમે છે ને ત્યાં સુધી બીજું છોડી નહીં શકે. એ છોડી નહીં શકે, બીજા તરફ આગળ વધી જ ના શકાય. બોલો, કીધું ને કે કાં તો ચોખો ને કાં તો દાળ. શક્ય નથી, એટલે આગળ બીજું સ્ટેપ જ શક્ય નથી વિષયની નિવૃત્તિ વગર. હવે તમે આપણને ખાવા પીવાને બહુ ભાવે, ખાવા પીવાનું બહુ ભાવે, એટલે એટલો ટાઈમ તમને ત્યાં મૂર્તિનો વિચાર નહીં આવે. એમાં સ્વાદ જશે તારે જશે. સ્ત્રીમાંથી આસક્તિ જાય તો ભગવાનમાં આસક્તિ થાય. સ્ત્રી પુત્ર પરિવારમાંથી આસક્તિ ચડે તો ત્યાં થાય. વિષયની કોરે જ્યાં સુધી જો આપણને પ્રીતિ છે ત્યાં સુધી એને ભગવાનમાં પ્રીતિ કોઈ સંજોગમાં ના થાય. મહારાજે છેલ્લાના 14માં આનો રહસ્ય કીધું છે. છેલ્લાનું 14. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, કાયસ્થનું દ્રષ્ટાંત આપ્યું. અને મહારાજ કે પેલો કાયસ્થ હતો કે અમે નાના હતા ને જોતા હતા કે રોજ ગાલ વજાડીને માગતો કે હે ભગવાન, મને જન્મો જન્મ લંબકરણનો અવતાર આપજો. લંબકરણ એટલે ગધેડાનો અવતાર આપજો, મનુષ્યનો અવતાર ના આપશો. કારણ કે આ મનુષ્ય દેહ કરીને વિષય સુખ ભોગવાતું નથી, એમાં મર્યાદા રાખવી પડે છે. પેલામાં કોઈ મર્યાદા તો નહીં, કેટલો વિષયમાં આસક્ત. મહારાજ કે ભગવાનમાં પ્રીતિ થતી નથી. રહસ્ય આ સમજાવ્યું છે છેલ્લાના 14માં કે આ જીવને ભગવાનના આપણે જોજો પૂનમના દર્શન કરીએ છીએ, અમાસના કરીએ છીએ, મોળિયાના કરીએ છીએ, મુગટના કરીએ છીએ, ધોળા ને કાળા ને પીળા ને કેટલા વાઘાના દર્શન કરીએ છીએ, પણ છતાંય ભગવાનમાં પ્રીતિ કેમ થતી નથી? કેમ આકર્ષણ નથી થતું? કેમ આપણને એમાં સ્નેહ નથી જાગતો? ધ્યાન કરવા માંડી પડીએ, મૂર્તિમાં જોડાવા યત્નશીલ થઈ જઈએ, કેમ આપણે લગ્ન કેમ લાગતી નથી? મહારાજે ત્યાં કારણ બતાવ્યું છે. આ જીવને આ પાપરૂપ વાસના એમાં જ્યાં સુધી પ્રીતિ છે ત્યાં સુધી એને ભગવાનમાં પ્રીતિ થતી જ નથી, થાય જ નહીં. કઈ પાપરૂપ વાસના? કઈ પાપરૂપ વાસના? ત્યાં એક જ પંચ વિષયમાં મુખ્ય જે છે ને એ બતાવી દીધી છે. પહેરવા કરતા, ઓઢવા કરતા, ખાવા પીવા કરતા સૌથી વધુ આ જીવને જો પંચ વિષયમાં કોઈ વિષયમાં પ્રીતિ હોય તો શામાં છે? પહેલા સ્ત્રી ને પુરુષમાં.
અને પુરુષ ને સ્ત્રી, નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી. અને એના પરિણામે બહોળા પુત્ર પરિવાર થશે. જન્મો જન્મ ધરવા પડે, બોળા થઈ ગયા કે નહીં પેલા, થશે ફજેતી બહુ વળી. માટે મારો મૂકીને આશરો, જે જન વિષય સુખને ઈચ્છશે. જો આશરો મૂકી દીધો કહેવાય. હવે આપણે આશ્રયનું સ્વરૂપ કરીએ જ કહો કે મહારાજ સિવાય બીજામાં પ્રતીતિ આવે, આશરો મૂકી ગયો કહેવાય. અહીં તો મહારાજે કેવો શબ્દ વાપર્યો ખબર પડી, માટે મારો મૂકીને આશરો, જે જન વિષય સુખને ઈચ્છશે. જો વિષય સુખની ઈચ્છા રહે તો એ આશરાનો પોલ કહેવાય. આ વાક્ય એવું બતાવે છો, જે જન વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે, સ્વપ્ને મહા દુઃખમાં પડશે. બોલો, શ્રીજી મહારાજના શબ્દો છો, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખેલા શબ્દો છે. મારો મૂકીને આશરો, જે વિષય સુખને ઈચ્છશે તે સુખ નહીં પામે, સ્વપ્ને, સ્વપ્નમાં સુખ નહીં આવે, મહાદુઃખમાં પડશે. મહાદુઃખ એટલે કયું દુઃખ કહો? જન્મ મરણ ચાલુ છે. એનું કારણ શું? મહારાજે અમદાવાદના ત્રીજામાં શું કીધું કે જન્મ મરણનો હેતુ કયો છે? આ જન્મ ધરવા પડ્યા એનું કારણ શું છે? પંચ વિષયમાં પ્રીતિ. અને પંચ વિષયમાં પ્રીતિએ કરીને એને જન્મ ધર્યા છે ને ધરવા પડે છે. વિષયમાં આસક્તિ. હવે એ કયા વિચારે કરીને મહારાજ કે વિષયની નિવૃત્તિ થવાનો ઉપાય કયો છે? અહીંયા સાળંગપુરના પહેલામાં એ આપ્યું છે, સાંભળજો બરાબર. પહેલી જ મુક્તાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીતમ જગત કેન મનોહિયન, એ શ્લોકમાં એમ કહ્યું છે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું. તે મન જીત્યું કેમ જણાય? મન જીતે તો જગત જીતી લે, કારણ કે જગત આખું મન શામાં પરિભ્રમણ કર્યા કરે છે? જગતમાં. જેને મન જીતી ગયું એને જગતનું પરિભ્રમણ બંધ થઈ ગયું. ચારે બાજુ જે ફર્યા કરે છે એ બંધ થઈ જાય. એ કેમ જણાય? જો એનું લક્ષણ શું છે? એમ મન જીત્યાનું લક્ષણ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે જ નહીં, ત્યારે સર્વે ઇન્દ્રિયો તેને વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ કોઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. વિષયમાં પ્રીતિ છે ને, મન જીતાણું જ નથી. હવે આવી બધી વાત આવે ને આપણને તકલીફ આ છે. સ્વરૂપ નિષ્ઠાની વાતો બહુ સાંભળી હોય ને આપણે, એટલે અને એમાં પૂર્ણ માની લીધું એટલે જ્યાં કંઈક ઇન્દ્રિયો અંતકરણની વાત આવે, કંઈક આપણને મન જીતવાની વાત આવે, વિષયના ખંડનની વાત આવે, એટલે આપણે જાણે આપણને એમ લાગે આ બધું આપણા માટે નથી. હવે આપણને એમ લાગે આપણા માટે નથી. પેલું તો આપણા માટે ખરું આ આપણને અનાદિ મુક્ત કરી દીધા છે. થયા નથી ને એટલે જરૂરી છે. થયા નથી ને એટલે જરૂરી છે. હવે મહારાજને મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો. પછી વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? કન્ફર્મ કરે છો સ્વામી કે વિષયમાંથી પ્રીતિ ટાળ્યાનું કે વિષયની નિવૃત્તિ થયાનું ઉપાય વૈરાગ છે કે પરમેશ્વરમાં પ્રીતિ છે કે એથી કંઈક જુદું છે? હવે શ્રીજી મહારાજ જુદું જ બતાવે છો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જો આ જ હોત તો મહારાજે જવાબ શું આપી દીધો હોત કે હા એ બે જ છે, એવું કહી દીધું હોત. પણ મહારાજે એવું ન કર્યું, કન્ફર્મ ન કર્યું.
ત્રીજો જવાબ આપ્યો. શું આપ્યો? એટલે આનાથી કંઈક શ્રેષ્ઠ હશે એટલે મહારાજે એનો ઉલ્લેખ ના કર્યો, સીધું જ ત્રીજી ઉપર ગયા. મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે. હું તો પહેલું તો હજુ મને સંશય થયા કરે છે એટલે પૂછું છું આ પ્રશ્ન કે વિષયની નિવૃત્તિ કરવાની તમારી કોઈની ઈચ્છા છે તો જ આ વાંચો, નહીંતર અર્થ વગર જેને લેવું ના હોય ને એની આગળ તમે કાપડ કાટ કરો ને પછી ધીમે રહીને કે પણ મારે ક્યાં લેવું તું લ્યો, અલ્યા પહેલા બોલ્યો હોત તો હું કંઈક પહેલું તમારે પૂછવું જોઈએ ને કે તારે કાપડ લેવું છે એમ પૂછવું જોઈએ ને. એમ મને આ ડાઉટ છે પહેલો તો આમાં કે વિષયની નિવૃત્તિ કરવાની ઈચ્છા ખરી કે ભોગવવાની ઈચ્છા છે? પામ્યાની ઈચ્છા છે, નિવૃત્તિની ઈચ્છા ક્યાં છે પહેલા તો? કારણ કે અમારી જોડે તમે પ્રાર્થના તો એની જ કરતા આવો છો, જે આવે છે પ્રાર્થના આની જ કરતા આવે છે. વિષયની નિવૃત્તિની ઈચ્છા વાળો શું એવું માગે કે મને ભાઈ સાહેબ સારા બંગલા મળજો, ફ્લેટ છે બંગલો લઈ લો, ગાડી નાની છે મોટી લઈ લો, દીકરો નથી દીકરો નહીં, એની ઈચ્છાઓ રે એને એ પ્રાર્થના કરતો આવે. વિષયની નિવૃત્તિની ઈચ્છા કોને કહેવાય? કે જે જોજો તમારે મુંબઈ જવાની ઈચ્છા થાય તો તમે મુંબઈની ટિકિટ પૂછો, નેટ ઉપર જુઓ કેટલી ટિકિટ છે, કેટલા વાગે ઉપડે છે, કંઈક એના માટે પ્રયાસ ચાલુ થાય. પણ ઈચ્છા જ ના હોય શું પ્રયાસ કરે કહો છે? પહેલા તો વિષયની નિવૃત્તિ માટેની ઈચ્છા આપણી કરી એ મહત્વનો વિષય છે. ઈચ્છાવાળા માટે આ બધું છે. જેને જમવું હોય એના માટે જ ભોજન છે, ભૂખ લાગી હોય એના માટે ભોજન છે, એ આ બાજુ જાય. જેને ભૂખ જ નથી આમ જ જાય, આમ શું કરવા જાય કહો છે? ચોખ્ખી વાત છે. આસન બાજુ કોણ 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 જાય? કોઈ હુવા માટે કઈ કોણ જાય? જેને ઊંઘ આવી હોય, જેને ઊંઘવાની જરૂર લાગી હોય એવી બાજુ જાય, પથારી બાજુ જાય, નહીં તો બગીચામાં ના જાય. એટલે પહેલો પ્રશ્ન એના માટે છે આ વાતો બધી. વિષયની નિવૃત્તિ વગર મૂર્તિનું સુખ કે દેહ ભાવ ટળવો શક્ય જ નથી મુકતો. જ્યાં સુધી હજુ વિષયમાં રચ્યો પચ્યો છે ત્યાં સુધી એને આ વાત જ નથી એના માટે. એટલે વિષયની નિવૃત્તિનો પહેલા વિચાર રાખો, પહેલા સંકલ્પ દ્રઢ કરો કે મારે વિષયની નિવૃત્તિ, કારણ કે વિષયની નિવૃત્તિ વગર ભગવાન વરસે જ નહીં કોઈ દિવસ. ઠીક છે દર્શનનો સુખ ને આનંદ આવે, બાકી જેને આગળ વધાય જ નહીં. શું ભગવાનનું સુખ ને શાની વાત? મોટા મોટા શું કરાયું છે? બાપા શ્રી જ્યારે ભુજ પધાર્યા, કુંભારિયાના હરજીભાઈને વિષયમાં આ શક્તિ હતી, બાપાએ રાજી થયા. એમાં પહેલું શું કરાયું ખબર છે? વિષયની નિવૃત્તિ કરાઈ. કુંભારિયાના એ હરજીભાઈને પહેરવામાં આસક્તિ હતી, જમવામાં આસક્તિ હતી, હોવામાં આસક્તિ હતી. હોવા માટે ઢોલિયો જોતો હતો, ઢોલિયા વગર એમને ઊંઘ નથી આવતી. પહેરવામાં તમે જુઓ તો કેવા કપડાં પહેરતા, 70 રૂપિયાના જોડા પહેરતા. આવું એક આપ્યું છે કે 70 રૂપિયાના એ જમાનામાં 70 રૂપિયાના જોડા પહેરતા. હવે એ જમાનાના 70 એટલે અત્યારના કેટલા? લગભગ 700 થાય કે વધુ થાય? 7000? હા, એથી વધુ થાય. તમે કેટલાના જોડા પહેરો છો? હવે એ 7000ના જોડા પહેરતા. અમને ખબર નથી પડતી કે અત્યારે કેટલાના જોડા આવતા છે, પરંતુ આવા કિંમતી એ જમાનામાં બહુ કિંમતી કહેવાતા. બોલો, જમવામાં કેટલી આસક્તિ કે જો 1-2 શાકના ફોડવા ભેગા થઈ ગયા હોય તોય તે ઝઘડો કરે, ડખો કરે, છૂટો વાડકો માર્યો. ઓલી મગની દાળનું ફોતરું એક દાળ તરતું હતું ઉપર દાળ ઉપર, તો કે મને મારી નાખવો છે કે? બોલો, વિષયમાં આસક્ત છે ત્યાં સુધી એને પાટો કેવી રીતે ગોઠે? બાપાશ્રીએ પહેલું જ વિષયનું ખંડન કરી અને એમને શું કરતા કર્યા ખબર પડી? ભેળું કરીને જમતા કર્યા, એક પહેરવાનું ને એક ઓઢવાનું એ કરતા કર્યા, ભોંય પથારીએ હુતા કર્યા.
વિષયનો અનાદર કરાયો ત્યારે એમને ભગવાનની લગની લાગી. અને પછી જ્યારે લાગીને ત્યારે શું કહે છે, હવે મારે જવું જ નથી, ગોવલાને કહી દો કે કોલિયરીઓ બંધ કરી દે, કોલસાની ખાણીઓ બંધ કરી દે, ધંધો કરી દે ને આવી જાય અહીંયા બળદિયામાં. બાપા જોડે આવી જાય. એમના ભાઈ ગોવામલ ભાઈ હતા, નાના ભાઈ. ગોવામલ ભાઈને ટપાલ લખી, ધંધા બંધ કરી દે, કશો માલ નથી અંદર, આવતો ને અહીંયા. બાપા કે તમને વિષયમાંથી નિવૃત્તિ થઈ છે, ગોવામલ ભાઈ નથી થઈ. બોલો. અને પછી કહ્યું કે ધ્યાન કરો, પછી કૃપાનો વરસાદ વરસે. કૃપા કોની ઉપર વરસે? તો વિષયની નિવૃત્તિ માર્ગે જે ચાલ્યો હોય એની ઉપર કૃપા થાય છે. આ બહુ ધ્યાન રાખજો મુક્તો. મહારાજને મોટાની કૃપા કોની ઉપર થાય? વિષયની નિવૃત્તિ થઈ ગઈ હોય એની ઉપર તો અધિક કૃપા થાય, પરંતુ કૃપાની શરૂઆત કોની ઉપર થાય? તો વિષયની નિવૃત્તિ કર્યાની જેને તીવ્ર ઝંખનાની ઈચ્છા હોય એની ઉપર કૃપા શરૂ થાય. કૃપા તેની પર શરૂ થાય. ઝંખના છે, આશા છે, અરમાન છે, વિષયની નિવૃત્તિનો આદર છે, તો જ કૃપા મગાય. નહીં તો કૃપા શક્ય જ નથી, કૃપાની શરૂઆત જ ના થાય. કોની પર કૃપા કરે? વિષયાસક્ત જીવ પર કૃપા કેવી રીતે થાય? એને પાત્ર ધર્યું કહેવાય. કોઈ જોજો તમે હાથ માગે, ભાઈ મને પેન આપો, તો હાથ તો લાંબો કરવો પડે કે નહીં? એ હાથ લાંબો કર્યો કહેવાય. ઈચ્છા છે પોતાની, વિષયની નિવૃત્તિની ઈચ્છા છે. બાકી વિષય સુખ ભોગવવું છે ને ભગવાનનું સુખ એ ભોગવવું છે, આપણી બધાની આવી દાનતો છે. માફ કરજો ક્યાંક કડવો શબ્દ આવે તો, પણ હકીકત આ છે કે વિષય સુખે ભોગવવું છે અને ભગવાનનું સુખે જોઈએ છે. સમય બગાડીએ છીએ આપણે, આપણો મહારાજને મોટાનો બધાયનો. ભલે એક દિવસે વિષયની નિવૃત્તિ નથી થવાની, પણ ઈચ્છા છે પેલું તો. એટલે જ પહેલો પ્રશ્ન આ માર્ગનો શરૂઆત કરતા પહેલા પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વિષયની નિવૃત્તિની ઝંખના છે, ઈચ્છા છે. મહારાજને રાજી એની ઉપર થાય. આજે મધનું 50 શું મહારાજ બોલ્યા છે? વચનામૃતમાં થોડા ઊંડા ઉતરો, જુઓ મહારાજના અભિપ્રાયો જુઓ કે મહારાજના કેવા કેવા રહસ્યો છે. આ મહારાજની જ વાણી છે. વિષયની કોરે આપણે કેટલા ભુરાટા થયા. જગતનો જીવે વિષયની કોરે ભુરાટો થયો છે. એને તે વેત વગેરે તો બધા રહ્યા છે. બાકી નાની ગાડી હોય ને તરત જ તે પૈસા થાય એટલે મોટી લાવીએ, હજુ આમ લાવીએ, નવી લાવીએ, જૂની લાવીએ, તમે કપડા નવા, રંગ રાગ ભોગ વિલાસી આપણું જીવન છે. ક્યાંથી ભગવાનની કૃપા કેવી રીતે માગી શકીએ છીએ આપણે? અને મહારાજ એવા બોટ છે, મોટા પુરુષ એવા બોટ છે જેને તેને ભગવાનનું સુખ આપી દે. એટલે આ બેંક વાળા લોન આપી હોય ને 25,000ની, તો એમને એમ નથી આપી દેતા. આપી દે એમને, જેને રસ્તા જનારાને આપી દે. લોન આપી છે, પણ કોને આપી છે? જે લોન માટે સહેજ પણ લાયકાત હોય, માગણી કરે, ભૂખ્યો થાય, ગરજુ થાય, એની ફાઇલ થોડી કઈ તે કંઈક કોન્ક્રીટ હોય તો આપે. તો પછી મહારાજને મોટા જેની તેની ઉપર કૃપા કરી દે. કૃપા કરો, કૃપા કરો. કોની ઉપર કૃપા કરે? વિષયની નિવૃત્તિની ઈચ્છા તો કરો. અને ઈચ્છા હોય તો એ માર્ગે દોડે, એ માટે પ્રયત્ન કરે કે એનો અંદરથી અભાવ વર્તે કે નથી, મારે નથી જવું, ન છૂટકે. મહારાજે જવું કેટલા કેટલા વચનામૃતોમાં બધું કહ્યું છે. મહારાજે પેલું આપણું લોયાનું 17મું વાંચ્યું હતું, તો એમાં શું આવ્યું હતું કે સારી વસ્તુ મળે તો એના અંતરમાં એમ થાય કે મને ન મળે તો સારું, મને આ યોગ ન થાય તો સારું. સારું પહેરવાનું, સારું ખાવાનું, સારો યોગ મળતો, આ મને આનો યોગ ન મળે તો સારું. આપણને તો વિષયના યોગને ઈચ્છીએ છીએ આપણે. એટલે પહેલી જ વિષયની નિવૃત્તિની ઈચ્છા કરો. ઈચ્છા વગર શક્ય નથી. અને વિષયનો યોગ અને વિષયની નિવૃત્તિ એ બે શક્ય નથી. વિષયનો પહેલા વિયોગ કરતા શીખો, તો નિવૃત્તિ શક્ય બનશે. ક્યાં જો આપણે સિદ્ધ છીએ કે ભોગવતા થતા નિવૃત્તિ થઈ જાય? એનો વિયોગ તો કરો. અમે તમને ક્યારેક લઈ જતા હોય કે અઠવાડિયું 10-10 દિવસ સંતો જોડે આવો, 15 દાડા સંતો જોડે આવો. શું કરવા લઈ જઈએ છીએ કહેશું?
એ બાને તે તમારા જે મૂળ છે, વિષયની કોરના જે વિષયમાં આસક્તિ રૂપી જે મૂળ, જે લીલાછમ જેવા છે, એ મૂળ સુકાય. યોગ એનો વિયોગ કરો. જ્યાં સુધી હજુ તમારું રોજ તમે અહીંયા 2 કલાક આવો, પાછા ઘેર જાઓ એટલે પાછું લીલું, પાછું પાણી પાઈ દો. મારા છોકરા, મારી સ્ત્રી, મારો પરિવાર, મારો પુત્ર, મારું મારું મારું, એટલે લીલા ને લીલા રે. મૂળ લીલું ના થાય, વિયોગે કરીને હુકાઈ ગઈ. આપણે તો વિયોગ કરવો નથી, એ ગમતું નથી આપણને. આજે 4 દિવસ પેલા AYP માં એમાં બોલાય, ફોન બંધ કરવાના શાના માટે કરીએ જ કહો છો? પણ એ કાઠું પડે છે બધાને. 4 દિવસ ફોન, મારી જોડે હમણાં રિપોર્ટ આવ્યા છે બધા, એમાં મોટા ભાગના SPS ને દરેકને 12 કે 15 પ્રશ્નો પૂછ્યા હતા. કેટલા પ્રશ્નો હતા? 13 પ્રશ્નો હતા. અને એમાં એક પ્રશ્ન એવો હતો કે AYP માં, તમારા કેન્દ્રની અંદર AYP કે AVP માં જોડાવા માટે બધા ઉત્સાહથી જોડાતા નથી, એનું કારણ શું છે? એવો કંઈક પ્રશ્ન પૂછ્યો હતો. અને કોમન જવાબ આવ્યો છે. બોલો, 2 જ જવાબ આવ્યા છે. એક, નિયમ કાઠા પડે છે, બહારનું ખાવા પીવાનું કાઠું પડે છે. એક મોટો ભાગમાં જવાબ આ હતો. અને બીજો જવાબ આ હતો કે ઈશ્વરોને 3 દાડા 4 દાડા ફોન વગર, ફોન છોડાવો છો ને એના વગર ચાલતું નથી. બોલો, આ શું થયું કહેશો? હવે વિષયની નિવૃત્તિ કરવી જ નથી. આ બધી 2 કરાવવામાં શાના માટે આવે છે? વિષયની નિવૃત્તિ કરાવવા માટે કહેવામાં આવે છે કે 3 દાડા 4 દિવસ એટલે તમે ફોનથી છેટારો તો તમારું મૂળ લીલું ના થાય, કંઈક વિયોગ થાય, કંઈક એનો અનાદર થાય. એ દુનિયાથી, બહારની દુનિયાથી તમે અલિપ્ત થાઓ. પણ આપણે વિષયની પ્રવૃત્તિ છે અને વિષયની નિવૃત્તિ કરવી છે. ખપ જ ક્યાં છે? આપણને ભૂખ ક્યાં છે? છે ઈચ્છા, કોઈ ના નહીં પાડો. વિષયની નિવૃત્તિ કરવાની છે ઈચ્છા તો ના નહીં પાડો. પાછું હમણાં કે ગુલાબજાંબુની ઈચ્છા, તો કોઈ ના નહીં પાડો. હા, હે મહારાજ, બધા એવા નથી હો, પણ અમુક મુક્તો જે ખપવાળા હોય છે ને, જેને ખરેખર વિષયની નિવૃત્તિ કરવી છે, એ મહારાજને મોટાને ખબર હોય છે કે ખરેખર ખપવાળા કેટલા છે, એ ખબર હોય છે. અને એવા માટે જ આ કથા ચાલે છે, અને એવા માટે જ મોટા પુરુષ આ બ્રહ્માંડમાં રહે છે. આ એ વાત સમજી લેજો. એવા માટે જ મોટા પુરુષ આ બ્રહ્માંડમાં દર્શન આપે છે. બાકી જેને વિષયની નિવૃત્તિની ઈચ્છા જ નથી, એને મોટા પુરુષને કંઈ લેવા દેવાય શું કહો છે? જેને ભગવાનનું સુખ જ નથી જોતું, હવે એમની પાસે એના ઝઘલા સિવાય બીજું કંઈ છે નહીં. બોલો, પણ એવા કોક મુમુક્ષુ આત્મા, એને મુમુક્ષુ કહેવાય. આને જ મુમુક્ષુ કહેવાય, જેને વિષયની નિવૃત્તિ કર્યાનો જેને આગ્રહ વર્તતો હોય, એ જ મુમુક્ષુનું લક્ષણ છે. એ જ મોક્ષ ભાગી કહેવાય, એ જ મોક્ષના ખપવાળો કહેવાય. અને એવા માટે જ મહારાજને મોટા પુરુષ આ બ્રહ્માંડમાં વિચરે છે. બાકી વિષયાસક્ત જીવો માટે મહારાજે નથી અને મોટા પુરુષે નથી. એના માટે તો આખું જગત પડ્યું છે. વિષયાસક્ત માટે તો જગત આખું છે. જગતની ઉત્પત્તિ જ એના માટે છે. વિષયાસક્ત જીવોને પોષણ થાય એના માટે તો જગત છે. મુક્તો પેલું કીર્તન આવે છે, એમાં એક બહુ સરસ પંક્તિ આવે છે. માયા રૂપી કેદ છોડાવા, શરણે લે ધર્મ કુમાર. ફરીથી બોલો. માયા રૂપી કેદ છોડાવા, શરણે લે ધર્મ કુમાર. ચલો, આનો અર્થ કોણ સમજાવશો? આટલો છે. અર્થ થાય. એક સામાન્ય અર્થમાં કે મહારાજ જન્મ મરણ રૂપી કેદ છોડાવવા માટે પોતાના શરણે લે છે, અને બીજું કે મહારાજ અનંતને દેહ ભાવથી પૃથક કરવા માટે પોતાના શરણે લે છે. તો શરણે કેમ લીધા છે? મહારાજનું સ્વરૂપ ઓળખાય નહીં, શું કરવું છે એમને?
સ્વરૂપ ઓળખાઈને શું કરાવવા માંગે છે આપણી જોડે? કહો છો શું હેતુ શું છે એમનો? પોતા જેવા કરવાનો હેતુ છે. એમને પોતા જેવા કરવા છે, પોતાના જોગમાં આવે ને બધાને. અને પોતા જેવા કરવા હોય તો માયારૂપી કેદ છોડવી પડે, છોડાવવી પડે. માયારૂપી એટલે દેહ ભાવરૂપી કેદ છોડાવવા માટે તો આ બ્રહ્માંડમાં શરણે એના માટે લીધો છે. આપણને બધાને એના માટે શરણે લીધા છે. એટલે પહેલા એના આગ્રહી થાવ કે વિષયની નિવૃત્તિ કરવી જ પડશે, છૂટકો જ નથી મૂકતો. પહેલું ફળ આપી દીધું છે ને આપણને, એટલે આપણને પછી એનો આગ્રહ નથી જાગતો. આ પહેલું ફળ આપ્યાનું મોટું માઇનસ પોઈન્ટ આ છે કે આપણને પહેલું ફળ આપી દીધું છે, એટલે હવે હું કોણ ને તું કોણ એવું થાય છે. હવે આપણે બસ પતી ગયું, આપણું ફળ આપી દીધું, પણ એ શરતે ફળ આપ્યું છે. એમ આપણને મહારાજ એ રીતે કે ભાઈ લુખ્ખા થાવ, જગતની કોરે લુખ્ખા થાવ, વિષયની નિવૃત્તિ કરો, એ શરતે આપણને અનાદિમુક્ત કર્યા છે. અને અનાદિમુક્ત હવે થવું છે, ને થવા માટે આપણને આ કરવું પડશે, વિષયની કોરની નિવૃત્તિ કરવી પડશે. હવે એના માટે મહારાજે 2 ઉપાય આપ્યા છે. શું કહે છે? મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, વિષયની નિવૃત્તિનું કારણ તે વૈરાગ છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે, અને બીજું મહાત્મય સહિત જે અમારું જ્ઞાન તે છે. ખાલી જ્ઞાન ન કીધું, આ શબ્દ જોજો, સાંભળજો, ખાલી જ્ઞાન શબ્દ નથી વાપર્યો. એકલું જ્ઞાન છે ને એ શુષ્ક કરી નાખે, મહાત્મય સહિત નું જ્ઞાન છે ને એ જ લીલા રાખે. મહાત્મય સહિત એવું છે અમારા સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું એટલે અમારા સ્વરૂપનું જ્ઞાન તે છે. 2 ઉપાય બતાવ્યા. કયા 2 ઉપાય કીધા? એક તો આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે માત્ર હું દેહથી નોખો આત્મા છું એ જ આત્મનિષ્ઠા નહીં, એ તો તળિયાની આત્મનિષ્ઠા. પણ તળિયાની નથી તો પેલી તો થાય જ ક્યાંથી? આપણે એમ કહીને ઉડાડી દઈએ છીએ. તકલીફ ક્યાં થાય છે? આપણે આવો કોઈ શબ્દ આવે ને એટલે ઉડાડી દઈએ છીએ, આ તો તળિયાની છે, આપણા માટે નથી. એટલે આપણે અહીંયાથી શરૂ કરાય. બિલ્ડિંગ બાંધવું હોય તો શરૂઆત ક્યાંથી? તળિયાથી જ શરૂ કરવું પડે. તો કે આપણે તો 11મા માળની ચિંતા કરવાની, તળિયાની નહીં કરવાની. પણ 11મો માળ આવશે ક્યારે? તળિયું હશે તો તળિયું તળિયું ઘડાશે તો 11મો માળ આવશે. જો બે ઉપાય બતાવ્યા મહારાજ, એક આત્મનિષ્ઠા અને બીજો ભગવાનનું, મહારાજ કે અમારું મહાત્મય સહિત જ્ઞાન. હવે એ આત્મનિષ્ઠા કેવી જોઈએ અને મહાત્મય સહિત જ્ઞાન કેવું જોઈએ, આ વચનામૃત તમને બધાને લેસન આપવામાં આવે છે. એક વખત નહીં, બધાએ આવતી સભામાં 3 વખત વાંચીને આવવાનું. એકાગ્રતાથી 3 વખત ત્યાં સુધી વાંચો. વાંચીને એની પર મનન કરજો થોડું. મહારાજના શબ્દો કેવા છે, એની મેળે નિવૃત્તિ થઈ જાય. મધ્યનું 13મું કહે છે. માટે આટલું કરજો. સહજાન સ્વામી મહારાજ.